સમાચારોના વચ્ચે એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરથી। એકવાર તરફ નજર કરીએ અને સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે। 200 થી વધુ વિદ્યાર્થીઓને અસર થઈ છે। 50 થી વધુ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ભોજન બાદ તબિયત લથડતા આ સમગ્ર ઘટના છે। આ ઘટનાથી વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। जी हाँ, तो हाल मोटा ने महत्वना समाचार जे सामे आव्या छे सुरेन्द्रनगर थी, ज्यां सुरेन्द्रनगर खाते एक फूड पॉइजनिंग घटना सामे आवी छे। अने जे घटना में जणावी दीए के जे केटलाक विद्यार्थीओने होस्पिटल में दाखल करवानी फरजनी जरूरत पण पड़ी छे। सुरेन्द्रनगर में 200 થી વધુ વિદ્યાર્થીઓને असर थई होवानी माहिती अत्यार सुधी सामे आवी रही छे। तो आ मोटा ने महत्वना समाचार छे सुरेन्द्रनगरथी, ज्यां सुरेन्द्रनगर जिल्लाना चूड़ा खाते आवेली कस्तूरबा गांधी विद्यालयमां फूड पॉइजनिंगनी घटना सामे आवी छे। होस्टेलमां भोजन लीधा बाद 200 થી વધુ વિદ્યાર્થીઓને असर थई होवानुं पण सामे आव्युं छे ने ज्यारे 50 થી વધુ વિદ્યાર્થીઓને सारवार माटे होस्पिटल खसेडवामां आवी छे। प्राथमिक माहिती मुजब होस्टेल में पीरसवामां आवेला भोजन बाद मोटी संख्या में विद्यार्थीओने उल्टी, पेट में दुखावो और अन्य तकलीफों शुरू थई हती। तबियत बगड़ता 50 થી વધુ विद्यार्थीओने तात्कालिक होस्पिटल में दाखल करवामां आवी। त्यारे घटनानी जाण थता चिंतित वालीओ पण होस्पिटल दौड़ी आव्या हता। हाल आरोग्य विभाग द्वारा विद्यार्थीओनी अने विद्यार्थिनीओनी सारवार चाली रही छे अने फूड पॉइजनिंगनुं चोक्कस कारण जाणवा माटे तपास हाथ धरवामां आवी छे। तो हाल आ समाचार पर વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે મયુર સંધિયા, મારો સંવાદદાતા। મયુર, આપણે વાત કરીએ સમગ્ર જે ઘટના ઘટી છે, આ ઘટનામાં અત્યાર સુધી શું માહિતીઓ સામે આવી શકી છે? આ ઘટના કઈ રીતે થઈ છે? तो जणावी दीए 200 થી વધુ વિદ્યાર્થીનીઓને અસર થઈ હોવાની માહિતી અત્યાર સુધી સામે આવી શકી છે। જણાવી દઈએ સુરેન્દ્રનગરથી મોટા અને મહત્વના સમાચાર જે સામે આવ્યા છે, જ્યાં 50 થી વધુ વિદ્યાર્થીનીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે। ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ 200 થી વધુ વિદ્યાર્થીનીઓને અસર થઈ હોવાની પણ માહિતી સામે આવી શકી છે। આ જેટલા અસરગ્રસ્ત જે વિદ્યાર્થીનીઓ હતી તેમાંથી 50ને હોસ્પિટલમાં દાખલ કરી હાલ સારવાર ચાલુ છે। ડોક્ટર તરફથી અત્યારે હાલ સ્થિતિ સ્થિર જણાવવામાં આવી રહ્યું છે અને આપણે વાત કરીએ તો 50 થી વધુ વિદ્યાર્થીનીઓની હોસ્પિટલમાં દાખલ છે। ભોજન બાદ તબિયત લથડી હોવાની સમગ્ર માહિતી સામે આવી છે। તો આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા મયુર સંધી સુરેન્દ્રનગરથી। મયુર, આપણે વાત કરીએ આ સમગ્ર જે ઘટના થઈ છે, આ ઘટના કઈ રીતે થઈ છે, આ ઘટના થવાનું મુખ્ય કારણ શું છે, એને લઈને શું માહિતીઓ સામે આવી શકી છે? આપણે વાત કરી તો સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાની અંદર જે આ બનાવ બન્યો છે એની અંદર મોટી સંખ્યામાં જે 200 થી વધારે વિદ્યાર્થીઓને આની અસર થતા ત્યાંના લોકલ હોસ્પિટલ તેમજ આજુબાજુના પીએચ સેન્ટર અને સુરેન્દ્રનગર જિલ્લાની જે ગાંધી હોસ્પિટલ છે ત્યાં પણ હાલ સારવાર આપવામાં આવી રહી છે। અને કહી શકાય કે ગાંધી હોસ્પિટલ જે સરકારી હોસ્પિટલ જીવી હોસ્પિટલ છે એની અંદર હાલ અત્યારે બાળકીઓના સારવાર ચાલી રહી છે, બાળકાલ નહીં ચડાવી રહ્યા। હાલ જોઈએ તો ડોક્ટરનું એવું પણ કહેવું છે કે આ હજી આપણને 5-6 કલાક સુધી આ બધું ચાલુ રહેશે, પણ કોઈ હાલ ગંભીર સ્થિતિમાં નથી। પણ 200 થી વધારે છોકરીઓને હાલ ફૂડ પોઈઝન થઈ જવામાં છે। ફૂડ પોઈઝનનું કારણ પણ એવું જાણવા મળ્યું કે ગઈકાલે કોઈ દૂધની આઈટમ બનાવવામાં આવી હતી, એ આઈટમ આજે પણ ખવડાવવામાં આવી, જેથી કરીને ફૂડ પોઈઝનનો બનાવ આવ્યો એવું એક વાલીના વિદ્યાર્થીના વાલીના પરિવાર મદદથી જાણવા મળ્યું।
જી કિશન. જી મયુર, આપણે વાત કરીએ તો આ એક ગંભીર પ્રકારની બેદરકારી પણ આપણે કહી શકાય છે. જે હિસાબે વિદ્યાર્થીનીઓને જે તમે જણાવી રહ્યા છો ને, જે માહિતીઓ અત્યાર સુધી સામે આવી શકી છે કે આ ખાણીપીણીને લઈને જે ભોજન લીધા બાદ આ સમગ્ર ઘટના ઘટી હતી, એ લોકોની તબિયત લથડી હતી. તો હવે આમાં આગળ શું કાર્યવાહી થશે અને આને લઈને જે વાલીઓ છે તે વાલીઓ તરફથી શું માંગ કરવામાં આવી રહી છે? હાલ આપણે જોઈએ તો જો 100% કહીએ તો જે સંચાલકો છે, જેના જવાબદાર નોકરિયાત છે, એના ઉપર કાયદેસર એક્શન લેવાવી જોઈએ. આ તો હજી સદનસીબે કોઈ એવો બનાવ નથી બન્યો કે વહેલી તકે સારવાર મળી ગઈ છે બાળકીઓને, એટલે નહીં તો કઈ આપણે સમજી શકીએ છીએ ભગવાન ન કરે પણ એવું પણ બની શકે. પણ હાલ જે આપણે જોઈએ છીએ તો એની અંદર જે હાલ હોસ્પિટલે જોવા જઈએ તો ઊંચે રાજકીય અગ્રણીઓ, સમાજ સેવકો એ બધા ઉમટી પડ્યા છે અને સારવાર ચાલી રહી. જી મયુર, ધન્યવાદ અમારી સાથે જોડવા માટે, આ તમામ માહિતી આપવા માટે.